ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનના અંદર જે પ્રમાણે અત્યારે બુલડોઝરની રાજનીતિ હોય, અસાનધારાની વાતો હોય અને સરકાર જે બેફામ સરકારના મંત્રીઓ બેફામ રીતની વાણી વિલાસ કરતા હોય તેનો જવાબ આપવા માટે ફક્ત અત્યારે એક વોટ આપનો ખૂબ કિંમતી છે। એટલે આપ સૌને મારી વિનંતી છે કે આપ જઈને આપના મતદાન મથકના અંદર જઈને ઉમેદવારને જીતાડવા માટે આપ તમામ પ્રયાસ કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે મતદાન યોજાયું છે, ત્યારે અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની એક અપીલથી રાજકારણ ગરમાઈ ગયું છે। ઇમરાન ખેડાવાલાએ બુલડોઝરનો બદલો લેવાની મુસ્લિમ મતદારોને અપીલ કરી છે, તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને વિપક્ષના ષડયંત્ર જાણીને વધુમાં વધુ વોટિંગ કરવાની હવે એમણે અપીલ કરી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક તરફ મતદાન યોજાયું છે, તો બીજી તરફ અમદાવાદના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની એક અપીલથી ખળભળાટ મચી ગયો છે। ઇમરાન ખેડાવાલાએ મુસ્લિમ સમુદાયને ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવા માટે અપીલ કરી છે। ઇમરાન ખેડાવાલાએ કહ્યું છે કે બુલડોઝર અને બેફામ નિવેદનોના કારણે લોકોમાં ભારે રોષ છે। આપણા પર ચાલેલા બુલડોઝરનો બદલો લેવાનો સમય આવી ગયો છે। અશાંત ધારા જેવા કાયદાથી અન્યાયનો બદલો લેવો જોઈએ। તો આવો સાંભળીએ ઇમરાન ખેડાવાલાએ શું કહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનના અંદર જે પ્રમાણે અત્યારે બુલડોઝરની રાજનીતિ હોય, અસાનધારાની વાતો હોય અને સરકાર જે બેફામ સરકારના મંત્રીઓ બેફામ રીતની વાણી વિલાસ કરતા હોય તેનો જવાબ આપવા માટે ફક્ત અત્યારે એક વોટ આપનો ખૂબ કિંમતી છે। એટલે આપ સૌને મારી વિનંતી છે કે આપ જઈને આપના મતદાન મથકના અંદર જઈને ઉમેદવારને જીતાડવા માટે આપ તમામ પ્રયાસ કરો। તો હવે ઇમરાન ખેડાવાલાની આ અપીલ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે રાજ્યના લોકોએ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન કરવાનો પ્રયાસ કરવો જોઈએ। ઇમરાનભાઈ હોય કે પછી અનેક પાર્ટીઓએ આ લોકોનું ષડયંત્ર આજે બહાર નથી આવ્યું। છેલ્લા કેટલાય દિવસથી અલગ અલગ માધ્યમોથી તેમનું આ ષડયંત્ર રચવાનો પ્રયાસ હતો। એ લોકો સતત આ કામગીરી કરતા જ હોય છે, પરંતુ હવે સૌ લોકોએ સમજી લેવું જોઈએ આ લોકો ચૂંટણીને સીધી ધર્મ આધારિત લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તમામ લોકોએ સમજીને એક પણ વ્યક્તિનો મત બાકી ન રહે તેવી રીતે મતદાન કરવું જોઈએ। તો આવો સાંભળીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું છે। રાજ્યના સૌ નાગરિકોએ લોકશાહીનો આ સૌથી મોટો પર્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવાનો પ્રયાસ કરવો જોઈએ। ઇમરાનભાઈ હોય કે પછી બીજી અનેક પાર્ટીઓ હોય, આ સૌ લોકોનું ષડયંત્ર કંઈ આજે બહાર નથી આવ્યું। છેલ્લા અનેક દિવસોથી અલગ અલગ માધ્યમો થકી સીધું આ ષડયંત્ર રચવા માટેનો એમનો પ્રયાસ હતો અને એ પ્રયાસમાં એ લોકો સતત આ જ કામગીરી કરતા આવ્યા છે, પરંતુ સૌ લોકોએ આનાથી સમજવું જોઈએ અને ઝડપથી પોતપોતાના મતદાનનો ઉપયોગ કરવો જોઈએ। આભાર। પક્ષના ઉમેદવારે પણ 2 દિવસ પહેલા આ જ વાત કહી હતી, દરગાહની વાત કહી હતી, રસ્તા ઉપર નમાઝ પઢવાની વાત મૂકી હતી। આ લોકો સીધું આ ચૂંટણીને ક્યાંક ને ક્યાંક ધર્મ આધારિત લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ બધા દ્રશ્ય તમે બી જોયા છે અને ગુજરાતના સૌ નાગરિકોએ જોયા છે, પરંતુ તમામ લોકોએ આનાથી સમજીને એક બી મત કોઈનો બાકી ના રહે તે દિશામાં આજે બહાર નીકળવું જોઈએ અને વધુમાં વધુ મતદાન પોતપોતાના ક્ષેત્રમાં કરવું જોઈએ તેવું હું સ્પષ્ટપણે માનું છું। અત્યાર સુધી બહુ ઓછું મતદાન અલગ અલગ જગ્યાએ મતદારો બહાર નીકળ્યા। આજે તમે જોયું હશે કે જે પ્રકારે ચૂંટણી પંચ દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, કોઈ બી જગ્યા પર વ્યક્તિ જાય મતદાન કરવા માટે તો 5-10 મિનિટની અંદર આરામથી પાછા ઘર તરફ જઈ શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। બધી જગ્યાઓ પર બીજી બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કોઈ બી ગરમીની તકલીફ ના પડી શકે તે માટેની બી વ્યવસ્થાઓ ORS હોય, પાણી હોય, લીંબુ પાણી હોય, બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વધુમાં વધુ લોકોએ નીકળવું જોઈએ। નીકળીને 10 મિનિટ મહત્વનો તમારો આજના આયરોવા લોકશાહીના પર્વમાં આપણું યોગદાન બી ખૂબ જ આવશ્યક છે અને બધા જ લોકોએ આ યોગદાન જરૂરથી આપવું જોઈએ।
કે 2 દિવસ પહેલા સુરતમાં પણ ઘટના બની કે પાર્ટીનું કોઈ એમાં જોડાયેલું નથી. આ તમામ ઘટનાઓને તમે કેવી રીતે જુઓ છો? હું એમને ખાલી સ્ટેટમેન્ટ જ આપવાનું છે. કોઈ શું કહ્યું એમાં હું પડવા નથી માંગતો, પરંતુ દ્રશ્ય તો આપણે સૌ લોકોએ જોયા છે. કોણ જોડાયેલું હતું, કેટલા લોકો જોડાયેલા છે, અને બધાના દ્રશ્ય બી આજે જ સવારે મીડિયાના માધ્યમથી બી મેં જોયા છે. કેમેરા શોધવાની વાત તો બહુ દૂર છે, લોકોએ જ ખુલ્લા પાડ્યા છે. એટલે હું એમાં નથી પડવા માંગતો આજના દિવસે, પરંતુ હું સ્પષ્ટપણે એવું માનું છું કે આ પ્રકારની રાજનીતિ કોઈ એક દીકરીની વાત હોય ત્યારે ના હોવી જોઈએ, એટલું હું 100% માનું છું. પરંતુ આજના દિવસે હું એ વિષય બી બાજુમાં મૂકવા માંગુ છું. એનું તો ગંભીરતાપૂર્વક તપાસ અમે કરશો જ, અને ગુનેગારોની પરિસ્થિતિ આપ સૌ જાણો છો કે કયા પ્રકારની અમે કરીએ છીએ. પરંતુ આજનો દિવસ એ લોકશાહીનો સૌથી મોટો પર્વ છે. તમામ લોકોએ પોતાના મતદાનનો ઉપયોગ કરવો જોઈએ, અને મતદાનનો ઉપયોગ એ સમયસર કરવો જોઈએ. બધા જ લોકોએ મોટી સંખ્યામાં જઈને મતદાન કરવું જોઈએ. તો થોડાક સમય અગાઉ અમદાવાદમાં દાણી લીમડા ખાતે ખૂબ મોટા પાયે જે દબાણો હતા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ પછી રાજકોટના જંગલેશ્વર ખાતે પણ ખૂબ મોટા પાયે આજી ડેમના જે તટમાં જે જમીન પર ખૂબ મોટા પાયે ગેરકાયદેસર દબાણો ઊભા કરવામાં આવ્યા હતા તેને પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.